નસવાડી તલાટીએ ટીડીઓની હાજરીમાં જ લોકો સાથે તોછડું વર્તન કરીને લોકોને ધમકાવ્યા। નસવાડી ક્વાંટ રોડ ઉપર થતી ગંદકીના મુદ્દે લોકો વારંવાર નસવાડી ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા જતા હતા, છતાં કોઈ કામગીરી ન થતા ગ્રામજનોએ ટીડીઓને રજૂઆત કરતા ટીડીઓએ તલાટીને નસવાડી તાલુકા પંચાયતે બોલાવતા તલાટી જયંતિભાઈ પરમાર આવીને લોકો સાથે તોછડું વર્તન કરી, જેમાં તમે મને નીચી જાતિના કહી એટ્રોસિટીની ધમકી લોકોને ટીડીઓ અને સરપંચની હાજરીમાં આપવામાં આવી હતી, જેના પગલે લોકો ગભરાઈ ગયા હતા અને ઓફિસથી બહાર નીકળી ગયા હતા, જેમાં લોકોએ અધિકારીઓને આવી રીતે ધમકાવશે તો કોને રજૂઆત કરવી તેમ કહી સફાઈના મુદ્દે નસવાડીના લોકોને પરેશાનીમાં મૂક્યા હતા। છેલ્લા 6 મહિનાથી ગ્રામ પંચાયતમાં રજૂ કર્યા છતાં બી આ લોકોએ કોઈ જાતનું પાણી માટેનું નિકાસનું કંઈ કરેલ નથી। પંચાયતમાં ગયા તો તલાટી જોડે ઉભે રજૂઆત કરી તો તલાટી અમારી સામે થયો તો અને બોલાચાલી થઈ અમારીની જોડે, અને આ પાણીનું કોઈ હજુ સોલ્યુશન કરેલ નથી। શું નામ છે આપનું? સલીમ દાતાર। નસવાડીમાં ઠેર ઠેર હાલ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। નસવાડી જૂથ ગ્રામ પંચાયતની અંદર વારંવાર રજૂઆત કરવા છતાં આ ગટરના પાણીનો કોઈ નિકાલ થતો નથી। અમે વારંવાર રજૂઆત કરી છે, સરપંચને તલાટીને બધાને વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાં પણ કોઈ નિકાલ આવતો નથી। એક તરફ ભારતના વડાપ્રધાન સ્વચ્છતા અભિયાનની વાતો કરે છે, પણ તે કેટલી પોકળ છે તે આ દેખાઈ રહ્યું છે।